પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સરદારબાગ ચોકી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક મહિલાએ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આવી અને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાના મત વિસ્તારમાં જ તારીખ 6/6/2024ના રોજ સરદારબાગ ચોકીમાં પોતાના ઘરે તે વિસ્તારના કાઉન્સિલર પોતાના ઘરે દીપુભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ આવી અને તેની સાથે તેને વોટિંગની પાવતી આપેલી હતી અને તેના મોબાઈલ નંબર મેળવેલો હતો। ત્યારબાદ તેની સાથે અવારનવાર ફોન ઉપર સંપર્ક કરી તેના ઘરે જઈ અને તેની સાથે દુષ્કર્મ કરેલો અને આ બાબતે પોતાના પતિને જાણ કરશે તો તેને મારી નાખવાની ધમકી આપેલી હતી, જેથી તેની પત્નીએ આ બાબતે કોઈને જાણ કરેલ નહીં। ત્યારબાદ પણ તારીખ 16/11/2024ના રોજ આરોપી દીપુભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ મહિલાના ઘરે જઈ અને તેની સાથે દુષ્કર્મ કરેલું તે દરમિયાન તેના પતિ આવી જતા તેને પકડેલો હતો। ત્યારબાદ આ પોતાના દીપુભાઈ ગોરધનભાઈ પ્રજાપતિએ પોતાના બંને ભાઈઓ તથા અન્ય 7 જેટલા ઈસમોને ભોગ બનનારના ઘરે બોલાવી અને ત્યાંથી નાસી છૂટેલો હતો। આ બાબતે ફરિયાદ હકીકત જાહેર કરતાં રેપ તથા રાયોટિંગનો ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલા છે। આ બાબતે પૂરતા પુરાવા એકત્રિત કરી આ ગુનામાં સંડોવાયેલ આરોપી કમલેશ ગોરધનભાઈ પ્રજાપતિ તથા ભરત ગોરધનભાઈ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવેલી છે। અન્ય 7 ઈસમો જેના નામ નમૂદ થયેલા નહોતા તેના નામ નમૂદ કરી અને તેઓને અટક કરવાની તજવીજ હાથ ધરેલ છે। મુખ્ય આરોપી હાલ પોલીસની પકડથી દૂર છે, તેના પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી અને પકડવાની તજવીજ હાથ ધરેલ છે। મહિલા દ્વારા અગાઉ પણ અબોર્શન કરાવવાની કોઈ વાત તેને લઈને તપાસમાં કંઈ ખુલ્યું છે? આ બાબતે હાલમાં તેને ફરિયાદમાં હકીકત જાહેર કરેલ છે। મેડિકલ પુરાવાઓ બાબતે તપાસ દરમિયાન જે પણ એવિડન્સ હશે એ બાબતે કલેક્ટ કરી અને જે તે ડૉક્ટરશ્રીની અને આ બાબતે પૂછપરછ કરી પૂરતા પુરાવા એકત્રિત કરવામાં આવશે। આરોપીનું જે દુષ્કર્મ જેની પર થયું છે કઈ રિલેશનશિપમાં હતા એવું કંઈ? હાલ સુધી પોતાની ફરિયાદ હકીકતમાં આવી કોઈ પણ હકીકત જણાવેલી નથી। આરોપીએ પોતાની ભોગ બનનાર સાથે પોતાના પતિને જાણ કરી દેવામાં આવશે, તેની સાથે થયેલ વાતચીત જાહેર કરી દેવામાં આવશે તેમ કંઈ ધાકધમકી આપેલ હોવાની હકીકત પોતાની ફરિયાદ હકીકતમાં જાહેર કરેલી છે। આ બાબતે તપાસ તજવીજ હાથ ધરી અને ખરેખર સત્ય હકીકત શું છે તપાસમાં બહાર આવશે।